નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન કેન્દ્ર ખાતેના આજના આપણા પ્રોગ્રામ યુવ દર્શનમાં હું પૂજા જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભૂતકાળમાં એક વખત જ્ઞાનેશ્વરીબેન જોશીને મળ્યા હતા કે જેમણે આપણને પેરેન્ટિંગ કેવું હોવું જોઈએ, ખાસ કરીને બાળકનો વિકાસ કરવો છે, એક કુમળા ફૂલને આપણે જો વાળવું છે, એક નાનકડી વેલને જો ઊંચાઈ ઉપર પહોંચાડવી છે તો એને કેવી રીતે પહોંચાડી શકાય, એના ઘણા બધા મંતવ્યો આપણે એમની પાસેથી જાણ્યા હતા. અને આ સપ્તાહે આપણે એમની પાસેથી હજુ વધુ માહિતી મેળવી છે. તો ચાલો મળીએ જ્ઞાનેશ્વરીબેન જોશીને કે જેઓ ચાઇલ્ડ અને રિલેશનશિપ કાઉન્સેલર તરીકેની કામગીરી ભજવી રહ્યા છે. એમને જાણીએ, એમના અનુભવોમાંથી કંઈક નવું શીખીએ અને આપણા બાળકનો વિકાસ કઈ રીતે કરી શકીએ એના માટેના સૂચનો એમની પાસેથી મેળવીએ. બેન, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયો. નમસ્તે. બાળકને ઘણા બધા એજ ગ્રુપ્સ છે બાળકના, કે સાવ નાના આપણે એમ કહીએ કે બાળક છે, બરાબર, પણ એનું પણ એક એજ ગ્રુપ છે કે આટલાથી આટલા બાળકો, આટલાથી આટલા વર્ષનું જે કિશોરાવસ્થા છે, તરુણાવસ્થા છે, અને તમામનું એક માનસિક લેવલ અલગ હોય છે. એ તમામનું શારીરિક કયો કે એમનું માનસિક કયો બંને સ્તર બંધારણ અલગ અલગ છે. તો આપણે વાત થતી તેમ ભાઈ કે કયા બાળકને અથવા તરુણને અથવા કિશોરને કઈ અવસ્થાથી કઈ પ્રવૃત્તિ કરાવી શકાય એનું પણ એક લેવલ હોય છે જે આપની દ્રષ્ટિએ આપ કહેતા હો છો કે ભાઈ એક લેવલ હોય છે કે આ બાળકને આ ઉંમરથી એ પ્રવૃત્તિ કરાવવી જોઈએ. જેમ કે કથક છે તો ઘણી બધી સ્કૂલો એવી હોય છે કે જે એમ કે ભાઈ 8 વર્ષ પછીના બાળકને અમે કથક શીખવવાની શરૂઆત કરીએ કે વોટેવર. તો એ તમારો દ્રષ્ટિકોણ કેવો છે? એ જે એજ ગ્રુપ પ્રમાણે કઈ કઈ પ્રવૃત્તિઓ બાળકને ક્યારે આપી શકાય? એકચ્યુઅલી એજ ગ્રુપ પ્રમાણે બાળકને પ્રવૃત્તિમય રાખવું જરૂરી છે. હું ઈચ્છતી હોઉં કે મારું બાળક ખૂબ સારું ડાન્સર બને, તો બાળક ચાલતું થાય ત્યારથી હું એને ડાન્સિંગ સ્કૂલમાં ન મોકલી શકું, કારણ કે બાળકનો વિકાસ થઈ રહ્યો છે. શારીરિક વિકાસ બાળકનો એક સર્ટન એજ સુધી હોય છે. એમના ટિશ્યુઝ, એમના મસલ્સ એ બધા પણ ધીમે ધીમે એક સ્વરૂપ પકડતું હોય છે. આપણે બાળક થોડું સમજતું થાય એટલે બાળકને પેન્સિલ કે પેન પકડાવી દઈએ કે બાળક હવે લખવા માંડે, પણ એવું ન કરવું જોઈએ. કારણ કે બાળક જ્યાં સુધી 3 થી 5 વર્ષનું ન થાય ત્યાં સુધી બાળકના ટિશ્યુઝ હજી ખૂબ જ સેન્સિટિવ હોય છે અને પૂરેપૂરા ડેવલપ્ડ નથી થયા હોતા. તો એવા ટાઈમે તમે બાળકની પાસે અમુક જ પ્રવૃત્તિ કરાવી શકો. જેમ કે 0 થી 2 વર્ષ સુધીનું બાળક છે તો એમની પ્રોપર કેર થવી જોઈએ, જેને આપણે બેબી કેર નામ આપીએ છીએ. તો પ્રોપર કેર સાથે એમને બધી એમના ટોયઝની સાથેની ને એ બધી પ્રવૃત્તિ અને એને એક ક્વોલિટી ટાઈમ મળવો જોઈએ. કારણ કે એ તો હજી જિંદગી જીવતા શીખે છે. આ દુનિયામાં આવ્યા પછી એ દુનિયાને સમજવાની, મારી કોણ વ્યક્તિઓ છે, મારી નજીકની કોણ વ્યક્તિઓ છે, એ બધું સમજવાની કોશિશ કરી રહ્યું છે. તો એવા ટાઈમે તમે એમને પ્રોપર કેર આપો, પ્રોપર ન્યુટ્રિશન આપો અને એને ગ્રો થવામાં હેલ્પ કરીએ. ત્યાર પછીનો તબક્કો આવે 2 થી 4 વર્ષનો, જેને આપણે ટોડલર કહીએ. તો એવા સમયે એમનું એક તો પ્રી સ્કૂલિંગ સ્ટાર્ટ થશે. તો પહેલાં તો એમની સોશિયલાઇઝિંગ શીખવો કે બાળક કલાક માટે કે 2 કલાક માટે જ્યારે પ્રી સ્કૂલમાં જાય છે તો હંમેશા એક અઠવાડિયું તો પેરેન્ટ્સે બહાર બેસવું જ પડે, કારણ કે રડતું હોય, ખૂબ રડતું હોય બાળક. શું કામ રડતું હોય છે? કારણ કે બાળકે મા બાપ સિવાય કોઈ બીજાને ઘરની બહાર જોયા જ નથી. તો આમ જોવા જઈએ તો ન્યુક્લિયર ફેમિલી એ ઘણી બધી રીતના અભિશાપનું પણ કામ કરે છે, કારણ કે બાળક એમના પેરેન્ટ્સ સિવાય કોઈને જોતું જ નથી. તો જ્યારે એ બહારની દુનિયામાં સ્ટેપ આઉટ કરે છે ત્યારે બાળક આમ સહેમી જાય છે કે હાઉ કેન આઈ સર્વાઈવ, આ લોકોની વચમાં હું કેવી રીતના રહીશ, એટલે બાળક રડવા માંડે છે. ઘણી વખત એનાથી ઉલટું પણ હોય છે કે જોઈન્ટ ફેમિલીમાં બાળક છે, તું બસ માનતો નથી ને મારી વાત, તું આ બસ તું જમતી નથી ને પ્રોપરલી, હવે તને સ્કૂલમાં જ મોકલી દેવી છે. તો બાળકના મગજમાં સ્કૂલની એક એવી છાપ ઊભી થાય છે કે સ્કૂલ દેટ ઇઝ પનિશમેન્ટ ફોર મી.
તો ત્યારે પણ જ્યારે સ્કૂલ બાળક શરૂ કરે છે પોતાનું સ્કૂલિંગ, તો ત્યારે બાળકને એવું થાય છે કે મને આ પનિશમેન્ટ મળી રહી છે. તો એના કરતાં મારી પાસે ઘણા બધા એવા કેસીસ આવે છે કે બાળક સ્કૂલમાં 2-3 મહિનાઓ સુધી સતત રડ્યા જ કરે અને કોઈની પણ સાથે મિક્સ નથી થતું, કોઈ બીજા બાળક સાથે, કોઈ ટીચર સાથે, પેરેન્ટ્સમાંથી કોઈ એક વ્યક્તિએ રહેવું જ પડે છે. અને પેરેન્ટ્સ પછી સવારમાં 10 વાગે ધારો કે બાળકને જવાનું છે, તો સવારના 8 વાગ્યાથી ઘરમાં મહાભારત શરૂ થઈ જાય છે, કારણ કે બાળક ખૂબ જ જેને કહેવાય ને કે ઘર માથે લે છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ ગો એટ માય પ્લે હાઉસ. એવું શું કામ કરે છે એમ બાળક? તો એટલા માટે કરે છે કે તમે બાળકને મેન્ટલી પ્રિપેર નથી કરતા. તમે તમારા ઘરેથી બહાર નીકળો છો, તમારા વર્કિંગ પ્લેસ ઉપર અથવા તો મંદિરે પણ જાઓ છો, તો તમે માઇન્ડમાં એક નકશો બનાવો છો કે ઓકે હું ઘરેથી બહાર નીકળીશ, મારા કેમ્પસમાંથી બહાર નીકળીશ, પછી હું લેફ્ટ ટર્ન લઈશ, પછી હું સ્ટ્રેટ જઈશ, દેન મતલબ તમારી પાસે આખો એક મેપ નક્કી હોય છે. તો એવી જ રીતના તમારે બાળકને મેન્ટલી મેપિંગ કરવું જોઈએ, મતલબ કે તમારે એને એના માટે પ્રિપેર કરવું જોઈએ કે જો બેટા આજે તારે સ્કૂલે જવાનું છે, સ્કૂલે તું જઈશ ને તો ત્યાં આગળ તારા ઘણા બધા ફ્રેન્ડ્સ બનશે, ઘણા બધા પોતાનો નાસ્તો શેર કરશે તારી સાથે, તું પણ તારું લંચ બોક્સ એની સાથે શેર કરજે. તારા ટીચર હશે ને એ તને હેપી ફેસ આપશે, એ તને સ્ટાર આપશે, પછી તું પણ ધીમે ધીમે મોટું બનતો જઈશ, તારે પણ સ્કૂલે જવાનું, પછી તું પણ ડૉક્ટર બનીશ, એન્જિનિયર બનીશ કે કાંઈ પણ એમ એવું પર્ટિક્યુલર એવું પણ કોઈ વ્યવસાય બાળકના મગજમાં ન નાખો. મમ્મી કે પપ્પા ઓફિસે જાય છે તો તું પણ મોટું થઈને આવી રીતના કરીશ. તો એવી બધી વાતો ધીમે ધીમે એને, અચ્છા આજે આપણે છે ને સ્કૂલ યુનિફોર્મ હશે તો કોઈ સવાલ જ નથી, પણ જો સ્કૂલ યુનિફોર્મ નથી, પ્રી સ્કૂલની વાત કરું તો, કારણ કે આપણે ટોડલર્સની વાત કરીએ છીએ, તો આજે તારું છે ને પિંક ફ્રોક છે ને એમાં તું બહુ જ મસ્ત લાગીશ. યુ નો વોટ, તારા ટીચર કહેતા હતા કે આજે છે ને સ્કૂલમાં પિંક કલર છે, તો બાળકને અંદરથી એક એક્સાઇટમેન્ટ આવશે. તો બાળકને એક 2 થી 4 વર્ષની એજમાં પછી તમે એને આ સ્કૂલની વાત થઈ, સ્કૂલ સિવાયની વાત કરીએ તો તમારા જે કોઈ નજીકના સિટીમાં કોઈ મ્યુઝિયમ છે, કોઈ સ્કૂલ છે, કોઈ એવી ગાર્ડન છે, કોઈ એવી ફેમસ પ્લેસ છે, તો ત્યાં આગળ તમે એને લઈ જાઓ, એટલે એ માણસોને જોશે તો એને ખબર પડશે કે આ દુનિયામાં ઘર સિવાય ઘણા બધી વસ્તુઓ છે અને જ્યાં ઘણા બધા માણસો સર્વાઈવ કરે છે. ત્યાર પછી વાત કરીએ 5 થી 7 વર્ષના બાળકની. સ્કૂલિંગ ખૂબ જ સરસ શરૂ થઈ ગયું હશે, એક્સેલન્સ એનું પોતાનું જે રીતનું હશે, કેલિબર એ રીતના આપતું હશે. હંમેશા બાળક પાસેથી પહેલા નંબરની આશા ન રાખવી, કારણ કે પહેલું આવનારું બાળક જ હંમેશા એની લાઈફમાં કંઈક કરે છે એવું બિલકુલ નથી, રાઈટ? તો ધીમે ધીમે એ લોકોને ફરીથી પાછા એ જ પ્લેસીસ ઉપર લઈ જાઓ કે જ્યાં આગળ તમે એને પહેલાં લઈ ગયા હતા, ગાર્ડન, ઝૂ, મ્યુઝિયમ. પણ ત્યારે ફક્ત જોયું હતું કે આવી કોઈ વસ્તુઓ છે. હવે એને થોડું એજ્યુકેશનલ એને નોલેજ આપવાનું શરૂ કરો કે ભાઈ ઝૂ છે તો જો એમાં આવી રીતના છે, આ વ્યક્તિ છે એ ઝૂનું કેરટેકર છે, આ પ્રોપર એનિમલ છે એની આવી રીતના કેર થાય છે, એના લેવલ પ્રમાણે એને એ જ્ઞાન પૂરું પાડો. મ્યુઝિયમમાં કંઈ જાઓ છો તો એમાંથી બાળકનું હોબી ડેવલપ થશે કે ભાઈ મને, આપણે રાજકોટની વાત કરીએ તો ડોલ્સ મ્યુઝિયમ છે, તો બાળકને જુદી જુદી ડોલ્સની એક એની પરિકલ્પના હશે અને આ બધા ટાઈમ દરમિયાનમાં બાળકને હંમેશા વાર્તા કહેતા રહો. મારી એક મને એક ખૂબ પેલું હોય છે, હું બધા પેરેન્ટ્સને કહેતી હોઉં છું કે બાળકમાં સ્ટોરી ટેલિંગ બાળકને હંમેશા કરવું જ જોઈએ. એનાથી એનું ઇમેજિનેશન ખૂબ પાવરફુલ થાય છે.
પછી બાળક મોટું થાય ત્યારે આપણે એમને મેથ્સમાં સપોઝ x = સો એન્ડ સો વેલ્યુ આપણે ઇમેજ કરવાનું કહીએ છીએ, પણ એ સપોઝ અથવા તો એ ઇમેજિનેશન ક્યારે આવે? જો બાળકને તમે વાર્તા કરી છે, પરિકલ્પનાઓ બાળકની વિકસશે. મોન્ટુ હાથી ચડ્ડીને ટી શર્ટ પહેરીને જંગલમાં આટા મારતો દેખાતો હશે, તો એ બાળક વિઝ્યુલાઇઝ કરશે. એનાથી બાળકની વિઝ્યુલાઇઝેશન સ્કિલ ડેવલપ થશે. સ્ટોરી હશે, એને ઇન્ટરેસ્ટની વસ્તુ છે તો બાળક લિસનિંગમાં ખૂબ સારું થશે. પછી ક્યારેક એવી કોમ્પિટિશન હશે કે બાળકને બોલવાનું હશે તો એની વોકેબ્યુલરિટી વધશે, એનો સ્ટેજ ફિયર ઘટશે. તો આવી ઘણી બધી પ્રવૃત્તિઓ, મતલબ બાળકનું ડેવલપમેન્ટમાં સ્ટોરી ટેલિંગ એક ખૂબ જ મહત્વનો ભાગ ભજવે. હું તો ત્યાં સુધી કહું છું કે બાળક પાસે તમે ધારો એ કરાવી શકો સ્ટોરી ટેલિંગથી, રાઈટ. ત્યાર પછીની વાત કરીએ આપણે 9 to 12 યર્સની, જેને આપણે ટીનેજ અથવા તો કિશોરાવસ્થા કહીએ. એવા ટાઈમે ખાસ બાળકને જરૂર હોય છે બાળકની કંપની મળે એ વાતની. અને હંમેશા એક વાત હું કહેતી આવી છું, આ માધ્યમથી ફરીથી બધા જ મા બાપને કહીશ કે ક્યારેય બાળકના મિત્ર બનવાની કોશિશ ન કરો. મારી પાસે કાઉન્સેલિંગમાં આવનાર દરેક પેરેન્ટ્સ એવું કહે કે મેડમ અમે તો છે ને અમારા બાળકના મિત્ર છીએ. બાળક પાસે મિત્રનો અવકાશ ખૂબ બધો છે. એની પાસે સ્કૂલમાં મિત્રો છે, શેરી મિત્રો છે, એ કોઈ એક્ટિવિટીમાં જાય છે તો ત્યાં પણ એમના મિત્રો છે. અને હવે તો સોશિયલ મીડિયાનો ઉપયોગ એટલો બધો વધતો જાય છે કે વર્લ્ડ વાઇડ ફ્રેન્ડશીપ પણ પોસિબલ છે. મા બાપનો ક્યાંય ઓપ્શન જ નથી, મા બાપનો વિકલ્પ જ નથી. તો તમે જે છો એ બની રહો. બાળકને જરૂર પડશે, ફ્રેન્ડ્સની જરૂર પડશે, ખાસ કરીને ટીનેજમાં. તો ટીનેજમાં આપણે કહીએ છીએ ને કે મિત્ર હંમેશા એવા સોલ્યુશન્સ આપે કે ભલે એનો ઉકેલ ના હોય પણ તમે તમારો પ્રોબ્લેમ ભૂલી જશો. તો એવું જ બનતું હોય છે, કારણ કે હું ટીનેજમાં છું અને મારા શરીરમાં આવનારા, મારા વિચારોમાં આવનારા જે કાંઈ ફેરફારો છે એ હું મારી ફ્રેન્ડને કહીશ કે એટલે ફ્રેન્ડ પણ મારી જ સાથેની હશે. મને પણ આવું જ થાય છે, પછી હું તો છે ને આવું કરું છું. સસ્તા સરળ સાહિત્યમાંથી મળનારું જ્ઞાન હશે. પણ બાળકની સાથે એક એવો રેપો ડેવલપ કર્યો હશે, એક એવું બોન્ડિંગ ત્યાં સુધીમાં તમે બનાવી લીધેલું હશે 0 થી 7-9 યર્સની એજ સુધીમાં. એ જે મેં આ બધી પ્રવૃત્તિઓ કીધી એમાંથી બનશે. તો બાળકને તમારું એક મા બાપ તરીકેનું રિસ્પેક્ટ હશે પણ ફિયર નહીં હોય. તમે એના ફ્રેન્ડ નહીં હો પણ બાળક તમારી સાથે ફ્રેન્ડલી હશે. બાળક કદાચ કોઈ ભૂલ કરીને આવ્યું પણ હશે તો બાળકને ખ્યાલ હશે કે મારું મમ્મી પપ્પા, મારા મા બાપ મને ખીજાશે પણ સાથે મને હેલ્પ પણ એ જ કરશે. હું જે પ્રોબ્લેમમાં અત્યારે ફસાયેલો કે ફસાયેલી છું એમાંથી બહાર પણ મને મા બાપ જ કાઢશે. જ્ઞાનેશ્વરીબેન, આપનો તો આટલા વર્ષોનો અનુભવ છે, આપ કાઉન્સેલર તરીકે તમારી પાસે ઘણા એવા માતા પિતાના બાળકો આવ્યા હશે. આપણે જેટલી વાતો કરી એ ઉપરાંત તમારા આટલા અનુભવોમાંથી એવો કોઈ કેસ તમારે, ભલે આપણે એમનું નામજોગ અહીંયા વાત ના કરીએ, પણ એ અનુભવોમાંથી કોઈ એવી વાત કે જે માતા પિતા, એવો કોઈ કેસ તમારી સામે આવ્યો હોય કે ભાઈ આ ખાસ મારે માતા પિતાને કહેવાની જરૂર છે કે આ બાળકોને જાણવું જોઈએ, એવું કંઈ આપના અનુભવ સિદ્ધ? મને એક ઇન્સિડન્સ યાદ આવે છે. વાત અહીંયા આપણે જે કરીએ ને કે બાળકને કેટલી એક પ્રવૃત્તિ આપવી અથવા તો બાળકને કેટલું ફ્રીડમ આપવું. ઘણી બધી વખત એવું થતું હોય છે કે તમે ઇકોનોમિકલી પણ બેકગ્રાઉન્ડ તમારું ખૂબ જ સાઉન્ડ છે, બાળકને માંગ્યા પહેલાં મળતું હોય છે, બાળકને એ એક હેલ્ધી એન્વાયરમેન્ટ પ્રોવાઈડ થતું હોય છે કે બાળક મતલબ શી ઓર હી કેન આસ્ક યુ એનીથિંગ, he can share anything with as a parents with you, whatever. તમે એમને ખૂબ જ સરસ એન્વાયરમેન્ટમાં એનું અપબ્રિંગિંગ થાય છે.
ધીમે ધીમે એવું થાય છે કે બાળકમાં એક ક્યુરોસિટી નામનો કીડો, હું શબ્દ વાપરીશ, એટલી હદે હાઈપ ઉપર જતો રહ્યો. મારા એ ક્લાયન્ટની વાત કરું તો કે ધીમે ધીમે એને દરેક બાબતમાં એટલી ક્યુરોસિટી થતી, તો મા બાપ તરીકે એમને એમની દરેક ક્યુરોસિટીને પોષી. એક ટાઈમ એવો આવ્યો કે એ બાળકને સ્યુસાઇડલ ક્યુરોસિટી થઈ કે હું કઈ અલગ અલગ રીતે સ્યુસાઇડ કરી શકું. તો મા બાપે ખૂબ સમજાવ્યું, કારણ કે નાનપણથી એની દરેક ક્યુરોસિટી સંતોષાતી હતી, એને સંતોષાત્મક જવાબ મળતા હતા, એના માટેનું જે કાંઈ બી પ્રોવિઝન હતું, એક્ટિવિટીઝ હોય કે કોઈ મટીરિયલ છે કે કોઈ સાધન છે, એ બધું જ પ્રોવાઈડ થતું. હવે મા બાપ મૂંઝાણા કે આ સમજાવવાની કોશિશ કરી કે ભાઈ ઝેરના પારખા ન હોય, પણ શી વોઝ નોટ એબલ ટુ ગોટ ધેટ પોઈન્ટ. અને એ બસ મને કંઈક કરવું છે અલગ અલગ રીતના. જ્યારે એની સાથે પર્સનલી એ સેશન થયું તો એ દીકરી મારી પાસે લિસ્ટ બનાવીને આવી હતી કે ધીઝ આર ધ સ્ટેપ્સ ઓર ધીઝ આર ધ થિંગ્સ બાય વિચ આઈ કેન એન્ડ માય લાઈફ. અલગ અલગ, એમ કે આવી રીતના પણ થાય, આવી રીતના પણ થાય, તમે વિચાર્યું પણ ન હોય એવું ગૂગલમાં સર્ચ કરીને એ દીકરી લઈને આવી હતી. પછી સમજાવવાની કોશિશ કરી હતી, થેરેપી ચાલુ હતી. સડનલી એક દિવસે રાત્રે લગભગ 1:30-2 વાગે મારો ફોન રણક્યો કે મેડમ સોરી તમને અત્યારે ડિસ્ટર્બ કરું છું, પણ દીકરીએ રૂમ બંધ કરી લીધો છે અને એમ કહે છે કે ના, મને આજે તો આમાંથી એક વસ્તુ મારે કરવી જ છે. એટલે અમે મૂંઝાઈ ગયા છીએ. દીકરી દરવાજોય નથી ખોલતી. મેં કીધું એનો ફોન છે એની પાસે? હા છે. ઓકે, તમે ફોન ચાલુ જ રાખો. અને કોન્ફરન્સ કોલમાં મેં એ દીકરીની સાથે વાત કરીને સદનસીબે દીકરીએ મારો ફોન ઉપાડ્યો પણ ખરો. મેડમ, આઈ એમ ગોઈંગ ટુ ડુ ધીસ. મેં કીધું વેરી ગુડ, યુ શુડ ડુ. કારણ કે એ ટાઈમ એવો હોય છે કે બાળકને તમે ના ન કહી શકો. એટલે જસ્ટ ગો વિથ ફ્લો એમ કરીને મેં કીધું શું કરવું છે તને? મારે પંખામાં હેંગ થવું છે. ઓકે ફાઇન, કરાય. તારી પાસે છે ઇનફ, તારું વેઇટ ખમી શકે એવું પ્રોપર? હા, એ કે છે મારી પાસે. યુ ડુ વન થિંગ બેટા, સીધી ડોક મૂકવી એ કંઈ મતલબ સ્માર્ટનેસ ન કહેવાય. યુ આર અ સ્માર્ટ પર્સન. ડુ વન થિંગ, તારો એક હાથ કે પગ લટકાઈ જો. તને પેઇન અહીંયા જે થશે એ જ અહીંયા થશે. જે પગમાં પેઇન થશે એ જ તને અહીંયા થશે. કમરે પણ બાંધી શક, હાથે પણ બાંધી શક. એક હાથે લટકી જો. કદાચ એવું બને કે પપ્પાએ સરખો પંખો ફિટ નથી કરાવ્યો, કદાચ બને કે તે જે દુપટ્ટો કે દોરડું પેલું કર્યું છે એ બરોબર નથી કે તારું 50 કિલોનો વજન ખમી શકે. હાથ એકલો બિચારો ખમી જશે. હા, ધેટ કેન બી ડન મેમ. ઓકે. એન્ડ શી હેંગ હર હેન્ડ. અને મેં કીધું એક કામ કર, દરવાજો ખોલી નાખ કે તને કોઈની હેલ્પની જરૂર પડે ને બેટા તો તું લઈ શકે. તો શી ઓપન્ડ હર ડોર ફ્રોમ ઇનસાઇડ. અને મેં પેરેન્ટ્સ બધું સાંભળતા હતા, કોન્ફરન્સમાં હતા. એને હાથ ટીંગાડ્યો અને મા બાપ અંદર ગયા. શોલ્ડર જેને કહીએ કે ખભો ઉતરી ગયો એટલાથી પત્યું. પણ ઘણી વખત મેં જેમ આપણી વાતોમાં કહ્યું એમ, એટલી હદે પણ એની ક્યુરોસિટી કે એટલી હદે પણ બાળકને એક્ટિવ ન કરવું જોઈએ. બાળકને સારા નરસાનું ક્યાં અટકવું એ બધું સમજાવવાની જવાબદારી પણ મા બાપની છે. બરાબર. તમે તમારા બાળકને ઘરે ખૂબ સારા સંસ્કાર આપો છો. મારા ઘરનું વાતાવરણ સારું છે. કદાચ જોઈન્ટ ફેમિલીમાં રહે છે તો દાદા દાદી સાથે છે તો ભગવાનની પૂજા આરાધના કે શ્લોક વગેરે બાળકને શીખવવામાં આવતા હોય છે.
ઘરે પણ બોલવા ચાલવાની રીતથી માંડીને બધું બાળકો પોતાના માતા પિતાનું અનુકરણ કરીને પણ સારી રીતે શીખતા હોય છે. પણ બહારથી ક્યારેક અચાનક એ બાળક ગાળ બોલવા માંડે અને માતા પિતાને આશ્ચર્ય થાય કે ભાઈ ઘરમાં તો કોઈ બોલ્યું નથી, તો આની પાસેથી આ વસ્તુ આવી છે ક્યાંથી? તો ત્યારે સમજાય છે કે ભાઈ એના કોઈ XYZ સ્કૂલ વેનમાંથી આવે છે કે ભાઈ બસમાંથી છે કે એની સ્કૂલે કોઈ બોલેલું છે. તો પાછો પ્રશ્ન તો ત્યાં જ આવીને ઉભો રહે કે એની સ્કૂલે છે એ પણ બાળક જ છે, બરાબર? તો ખાસ કરીને હું અહીંયા જોઈન્ટ કરવા માંગીશ એ વસ્તુને કે આપણે વાત કરી હતી કે ભાઈ આધુનિક યુગની અંદર કોઈ નવું સોંગ છે કે કોઈ એવા લેટેસ્ટ ઘણા બધા મૂવીઝ, સોંગ્સ, ચેનલ્સ એવી બધી છે કે બાળક ઇઝીલી ડિસ્ટ્રેક્ટ થઈ શકે એમ છે, બરાબર? માતા પિતાને ગમે છે ક્યારેક બાળક પેલા ગમે તેવા અભદ્ર શબ્દો ધરાવતા સોંગ્સ ગાય છે તો કે ડાન્સ કરે છે, તો ત્યારે માતા પિતા ખુશ થતા હોય કે ભાઈ મારું બાળક કેવું સરસ ડાન્સ કરે છે. તો આ બંને કન્ડિશન્સને આપણે અહીંયા જોઈન્ટ કરીએ કે ભાઈ ઘરે સારા સંસ્કારો મળે છે છતાં બાળક બહારથી કેમ આવું શીખીને આવે છે, ત્યારે એ માતા પિતા પોતાના બાળકને શું કહેશે? પિયર પ્રેશર જેને આપણે કહીએ, ઇન્ફ્લુઅન્સ એટલું બધું હોય પિયર પ્રેશરનું બાળક ઉપર, અને એક સર્ટન એજ સુધી એ રહેવાનું જ, એનો કોઈ વિકલ્પ નથી, ટુ બી વેરી ઓનેસ્ટ. પણ મેં હમણાં કહ્યું એમ કદાચ ગાળ પણ શીખીને આવે છે તો થોડું ફની વેમાં પર્ટિક્યુલર એ ઇન્સિડન્ટ્સને લઈએ કે ક્યાં આપવી, કોને આપવી અને ક્યારે આપવી. બાળકને એ પણ સમજાવો કે ભાઈ તું આ શીખીને આવ્યો છો તો આ વસ્તુને આ કહેવાય, એને બધાની હાજરીમાં અથવા તો કોઈને ન દેવાય કે કોઈને શું કરાય આ વસ્તુનું એ જ્ઞાન પણ મા બાપ તરીકે તમારે જ આપવું પડશે. બીજી વાત આપણે કરી કે ભાઈ એવા સોંગ્સ ઉપરના ડાન્સ ને એવું, જ્યારે તમારું બાળક કંઈ નવું શીખે છે, કોઈ પણ પ્રવૃત્તિ જ્યારે નવી શીખે છે ત્યારે બિંગ અ પેરેન્ટ આપણે ખૂબ પોરસાઈએ છીએ કે મારું બાળક આ કરે છે, આમ કરે છે, શી ઇઝ વેરી ગુડ ઇન ધીસ ફિલ્ડ, એ રીતના. પણ એક ધારો કે તમારું બાળક સારું ડાન્સર છે તો શરૂઆત એને ક્લાસિકલ ડાન્સથી કરાવડાવવું. હું કોઈ ડિસ્કોના કે કોઈ ડાન્સના બીજા ફોર્મની વિરોધી નથી, પરંતુ તમને કક્કો આવડતો હોય ને તો તમે બારાક્ષળી શીખી શકો, ને બારાક્ષળી આવતી હોય તો તમે શબ્દ અને શબ્દ પછી સેન્ટેન્સ ફોર્મ કરતા શીખી શકો. તો જે બેઝ છે એ તમારો બહુ જ ક્લિયર હોવો જરૂરી છે. અમુક ટાઈમે મા બાપને હું જોતી હોઉં છું, નાની નાની દીકરીઓ એવા આપણને ફેમિલી સાથે ગાતા પણ શરમ આવે અથવા તો જોવામાં પણ થોડો સંકોચ થાય એવા સોંગ્સ ઉપર દીકરીઓના ઠુમકા ઝુમકા જોઈને મા બાપ પોરસાતા હોય છે. ખોટું નથી, તમારું બાળક છે, તમે એને કરાવો કોઈ પણ પ્રવૃત્તિ, પણ એક મર્યાદા ખૂબ જરૂરી છે. કદાચ એક જૂનવાણી વિચાર લાગશે આ, પણ એ જ બાળક જ્યારે મોટું થઈને એની મર્યાદા ચૂકે છે તો એમાં ક્યાંક ને ક્યાંક તમારા આ અપબ્રિંગિંગનો ભાગ હોય છે. જાણતા કે અજાણતા એ તમે ભૂલ કરી હોય છે જે તમારી સામે કોઈ બીજા સ્વરૂપે આવે છે, જે મા બાપ પોતે સમજતા પણ નથી અને સ્વીકારતા પણ નથી જો એને એ સમજ આપવામાં આવે તો. એટલે બાળકના એક જેને કહેવાય ને કે 0 થી 10 યર્સ સુધીનું બાળક છે ને એ એક કોરી પાટી છે. હા, ચોક્કસ. તો એના ઉપર તમે લખી શકશો એવું કોઈ જ નહીં લખી શકે. બરાબર. ભલે નવા શબ્દો કે નવા ડાન્સ થકી બાળકની તમે ખુશ થાવ છો કે કેવી ક્યુટ લાગે છે અથવા કેવો સરસ ડાન્સ કરે છે, પણ એ એના નૃત્ય પાછળની જે ઓરિજિનાલિટી છે પણ આપણે જાણવી જરૂરી છે કે આપણે ક્યાંક એના સંસ્કારમાં ઊણા નથી ઉતરતા ને. હવે જ્યારે અમે વાત કરીએ કે સ્કૂલિંગનો ગાળો અથવા તો સ્કૂલિંગ પછી વેકેશનનો ગાળો, આપણે ઘણી બધી પ્રવૃત્તિની આમ તો વાત કરી જ કે ભાઈ કયા એજના બાળકને આપણે કેવી પ્રવૃત્તિ આપી શકીએ, પણ આમ નાની એજથી શરૂ કરીએ તો કહેવાય ને આપણે તમે વાત કરી કે બાળક પૂરી પાર્ટી છે,
કુમળું ફૂલ છે કે એને તમે જેમ વાળશો એમ મળશે. ફોરેન કન્ટ્રીઝની અંદર ઘણા બધા આપણે એવા વિડીયોઝ પણ જોતા હોય છે કે સાવ નાનું બાળક હોય, વર્ષ દિવસનું ન થયું હોય, એને સ્વિમિંગ પુલમાં નાખી દીધું હોય ને પછી એ તરતું હોય. તો ત્યાંથી ઘણા બધા પેરેન્ટ્સને પણ એવા વિચાર આવતા હોય કે ભાઈ સાવ નાની ઉંમરથી આપણે બાળકને જો કોઈ પ્રવૃત્તિ કરાવશું ને તો એનામાં દ્રઢીકરણ થઈ જશે એમ, એ પછી એને એ રીતે વળી જશે. ઘણા બધા આપણે કલાકારો એવા જોયા છે, ઘણા બધા એવી વ્યક્તિઓ કે જે અત્યારે એક અચીવમેન્ટના એક લેવલ પર પહોંચી છે. એમાંથી ઘણી વ્યક્તિઓ એવી પણ છે કે જે સાવ બાળપણથી એણે એ વસ્તુની શરૂઆત કરી હશે. કોઈ રેસલર લઈ લ્યો કે ભાઈ કોઈ સ્વિમર લઈ લ્યો કે કોઈ ડાન્સર લઈ લ્યો. તો શું એ એજ ગ્રુપની અંદર, જેમ આમ તો તમે વાત કરી જ કે ભાઈ અમુક એજ ગ્રુપ સુધી જ એ વસ્તુ રાખવી જોઈએ, પણ એક પ્રશ્ન આ પણ છે કે શું એને સાવ નાનપણથી શરૂઆત કરીએ તો મોટા થતાં સુધીમાં એનું એક એક્સિલન્સ લેવલે અચીવ કરી શકે એમ હોય, તો એ પરિસ્થિતિમાં શું કરવું જોઈએ? તમે શરૂઆત સ્વિમિંગથી કરી તો પર્ટિક્યુલર સ્વિમિંગ માટે એટલું કહીશ કે તાજું જન્મેલું બાળક હોય ને એ નેચરલી સ્વિમર હોય. તમે 1 વર્ષના બાળકને જે સ્વિમિંગ પુલમાં જોવો છો વિડીયો, તો એ કોઈ પણ બાળક કરી શકે. કારણ કે બાળકનું જોગ્રાફી એ ટાઈપનું હોય છે કે બાળકનું વેઇટ, માસ, આપણે જે ફિઝિક્સની વાત કરીએ કે વેઇટ છે એ એના માસ પર ડિપેન્ડ કરતું હોય. તો કોઈ પણ બાળક એક સર્ટન એજ સુધી નેચરલ સ્વિમર હોય. બરાબર. એ ડૂબે નહીં. વાત બીજી કરીએ કે ભાઈ અમુક એજથી એને એ પર્ટિક્યુલર ફિલ્ડમાં મોકલીએ તો એક્સેલન્સ એનું આવી જાય એમાં. તો જો ગોડ ગિફ્ટેડ છે બાળક કે એક્સ્ટ્રા ઓર્ડિનરી એનામાં કોઈ ટેલેન્ટ છે, ધેન યુ કેન ડુ ધેટ. પણ દરેક બાળકમાં આ વાત એટલા માટે એપ્લાય ન કરી શકીએ કારણ કે બાળક પોતે સમજતું જ ન હોય કે મારે શું કરવું છે. કારણ કે બાળકને તમે, મારું બાળક ગુલાટિયા બહુ સરસ ખાય છે ને તો મેં એને જિમ્નાશિયમમાં મૂક્યું. દરેક બાળક એટલું જ ફ્લેક્સિબલ હોય કારણ કે એના બોન્સ હજુ ડેવલપ થતા હોય, એના ટિશ્યુઝ ડેવલપ થતા હોય. તો એ બાળક સરસ યોગા આસન કરી શકે, એ બાળક ખૂબ જ સરસ જિમ્નેશિયમ કરી શકે, એ બધું કરી જ શકે. રાઈટ. તો એના ઉપરથી તમે એ નક્કી ન કરી શકો કે તમારું બાળક કયા ફિલ્ડમાં આગળ વધશે. હા, ખૂબ સારું ગાય છે, ઓકે, ધેટ ઇઝ ગોડ ગિફ્ટ, તો તમે એ કરી શકો. ખૂબ સારું ડાન્સર, મતલબ બોડીની મૂવમેન્ટ, એની રિધમ જ એ ટાઈપની છે. ખૂબ સરસ ડ્રોઈંગ કરી શકતું હોય. તો ગોડ ગિફ્ટેડ ચાઇલ્ડ જે છે એની વાત અહીંયા નથી કરતી હું. બાકી બાળકને તમે એક લેવલ સુધી એને અલગ અલગ પ્રવૃત્તિઓમાં મોકલો કે ભાઈ આને ડાન્સ કહેવાય, આના ડાન્સ ફોર્મ આ છે, આ જિમ્નેશિયમ છે, આ યોગા છે, આ ડ્રોઈંગ છે, વોટ એવર. બાળક ત્યાર પછી નક્કી કરી શકશે કે શેમાં જવું છે. બરાબર. રાઈટ. તો દરેક બાળકની અલગ અલગ અપબ્રિંગિંગ હશે, દરેક બાળકની ગ્રાસ્પિંગ પાવર અલગ હશે. જેટલું ઇનપુટ હશે એટલું આઉટપુટ દરેક બાળકનું ન પણ હોઈ શકે. બરાબર. રાઈટ. તો મને કોઈ એમ કે તું સીધી લીટીએ સરસ દોરી શકીશ, પણ મારાથી ફૂટપટ્ટીથી એ ત્રાંસી જ લીટી દોરાતી હોય તો હું ડ્રોઈંગમાં ન જ ચાલું. રાઈટ. તો એવી દરેકની પોતપોતાની એક મર્યાદાઓ પણ હશે, એ મર્યાદાઓને પણ ઓળખવી જરૂરી છે. બરાબર. અને કોઈ વસ્તુનું એક્સેલન્સ હશે એ પણ ઓળખવું જરૂરી છે. વાત કરીએ તો અત્યાર સુધી આપણે એવા વાલીઓની વાત કરી કે જે વ્યવસાયે સદ્ધર છે અથવા પોતાના બાળકને XYZ પ્રવૃત્તિઓમાં મૂકવા જઈ શકે છે અથવા કોઈ વ્યક્તિ ઘરે આવીને એને ગાઈડ કરી શકે છે. પણ આ માધ્યમથી એવા ફેમિલીઝ પણ છે, એવા માતા પિતા પણ આપણને જોતા હશે, સાંભળતા હશે કે જે એવા ફેમિલીમાં રહે છે કે પોતાના બાળકને એ ક્યાંય મૂકવા નથી જઈ શકે એમ. બરાબર. પોતાના બાળકને કોઈ પ્રવૃત્તિઓના ફીઝ નથી ભરી શકે એમ એક્સ્ટ્રા એક્ટિવિટીઝની અંદર. પોતાના બાળકને કદાચ સરકારી શાળાઓમાં કે ઓછી ફીઝવાળી શાળાઓમાં ભણાવે છે કારણ કે એમનું પરિવારની આર્થિક પરિસ્થિતિ એવી છે.
તો એવા વાલીઓ માટે આપણે કેવા સૂચનો આપી શકીએ કે કેમ કે એવા વાલીને પણ પોતાના બાળકને એક લેવલ સુધી તો પહોંચાડવું જ છે. એ પણ ઈચ્છે જ છે કે આ આખા દુનિયાની અંદર મારું બાળક છે કૂવાનો ડેટકો બનીને ના રહે. તો એવા માતા પિતા કે જે કોઈ પર્ટિક્યુલરલી કોઈ આવી પ્રોફેશનલને લગતી પ્રવૃત્તિમાં પોતાના બાળકને નથી જોડી શકે એમ, ઘરે રહીને એ પોતાના બાળકને કંઈ શીખવવા ઈચ્છે છે કે ઘરે રહીને કંઈ કરવા માગે છે, તો એવા માતા પિતા માટે આપ શું સૂચન કરશો? મા બાપ માટે અને આવા દરેક બાળક માટે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટ ખૂબ જ આશીર્વાદરૂપ છે. બાળકને જે બાબતનું જ્ઞાન જોઈએ છે એ બાબતનું જ્ઞાન તમે ઇન્ટરનેટ ઉપરથી લઈ શકો છો. આપણે ઘણા બધા રિયાલિટી શોઝમાં એવી ટેલેન્ટ જોઈ જ છે કે જે ઘરે પોતાની જાતે બધું ડાન્સ છે કે મ્યુઝિક છે એ શીખીને ખૂબ સારું પરફોર્મન્સ કરી શક્યું હોય. મતલબ સરપ્રાઇઝિંગ પરફોર્મન્સ હોય છે કે એ જ્યારે આવીને એમ કે ના મારો કોઈ ગુરુ નથી, રાઈટ. અને પુરાણોમાં પણ છે જ એકલવ્ય, રાઈટ. તો બાળકોને સાથે સાથે અહીંયા એ પણ એડ કરીશ વાતમાં થોડું સાઈડ ટ્રેક થઈને કે બાળકને આપણા જે વેદો પુરાણો છે એની વાર્તાઓ તમે ખાસ કયો. અને એક બાળક એક એજ પછી જ્યારે વાંચતું થઈ જાય, જે પણ લેંગ્વેજમાં એ વધારે સમજી શકતું હોય એ લેંગ્વેજમાં એનું રીડિંગ ડેવલપ કરો. બરાબર. એકલવ્યએ પણ એ જ કર્યું હતું અને એક સારો બાણાવળી અર્જુન કરતાં પણ હતો જ, રાઈટ. તો આ જમાનામાં પણ એકલવ્ય પોસિબલ છે જ. ચોક્કસ. રાઈટ. આપણે એવું કહી શકીએ ખરા કે ભાઈ બાળકને એક ઉદાહરણ પૂરું પાડો. તમે પોતે જો એવું પૂરું પાડી શકશો તો તમારું બાળક પણ એને ચોક્કસ ફોલો કરવા માટે પ્રેરાશે. હું મારા બાળકને અડધી કલાક સામે બેસાડીને ભાષણ આપીશ ને તો એ બધું ઉપરથી જ જશે, પણ બાળક તમને જોઈને અનુકરણ કરશે અને એ જ કરશે બાળક, રાઈટ. તો તમારા બાળક પાસે તમારે કંઈક કરવું છે તો સૌથી પહેલાં તો તમારે એ કરવું પડશે. બરાબર. તો દર્શક મિત્રો, જ્ઞાનેશ્વરીબેન પાસેથી આજે આપણે પેરેન્ટિંગ ખાસ કરીને એને પોતાના બાળકનો વિકાસ કરવો છે, સર્વતયા પોતાના બાળકનો વિકાસ કરવો છે, સમગ્રતયા કરવો છે, તો કેવી રીતે કરી શકીએ એ બાબતે ખૂબ સારી માહિતી આપણને મળી છે. ખૂબ ખૂબ આભાર. ઘણું બધું આજે નવું જાણવા મળ્યું છે કે પોતાના કોઈ પણ બાળક એ નાની ઉંમરથી લઈને કિશોર હોય કે પછી યંગસ્ટર હોય એને કેવી રીતે ડેવલપ કરી શકે પોતાના શોખને, અને એ પણ એક મર્યાદામાં રહીને. ખાસ કરીને પેરેન્ટ્સની જ આજે આપણે વધુ વાત કરી છે કે પેરેન્ટ્સ કઈ રીતે પોતાના બાળકનો ઉછેર કરી શકે, કારણ કે આફ્ટરઓલ માતા પિતાના હાથમાં છે કે પોતાના બાળકને કેવું બનાવે. હા, અમુક અપવાદો પણ હોય છે, પણ મોટે ભાગે માતા પિતાના હાથમાં છે પોતાના બાળકનો વિકાસ કરવો. એના હાથમાં છે કે કોરી પાટી ઉપર વેદ લખે છે કે બીજી કોઈ જેને કહેવાય કે પ્રલય તરફ લઈ જનારી કોઈ વસ્તુ લખીને બેસે છે. તો ખાસ અમે આ તકે એવી આશા રાખીશું કે આપ આ બધા સૂચનોનો ખૂબ સારો ઉપયોગ કરશો અને આપના બાળકનું ઉજ્જવળ ભવિષ્ય બનાવશો. આવતા સપ્તાહે કંઈક નવા વિષય સાથે મળીશું. બેન, ખૂબ ખૂબ આભાર. અને ખૂબ મજા આવી છે આજે. ફરી મળીશું. જય ભારત.